હેલો, કેમ છો? જો આ ચાંદને વેકેશન પડી ગયું છે ને કિચનમાં મને હેલ્પ કરવા આવી ગઈ છે હો. ચાંદ શું બનવાનું છે આજે? એ એન્ચિલાડા બનવાનું છે. રોજ શાક રોટલી ભાવતું નથી હે ને? એ તો ચલો આજે બનાવીશું એન્ચિલાડા અને ચાત આજે બનાવવાનું છે. હું એને ખાલી હેલ્પ જ કરવાની છું, બરાબર ને? તો ચાતને આવડે ને? તો ચલો આજે ચાતના હાથના એન્ચિલાડા ખાવાના છે ને એ તમારી સાથે શેર પણ કરશે રેસીપી એકચ્યુઅલી. તો ચલો ફટાફટ બને એવા એન્ચિલાડા જ બનાવવાના છે. બહુ વાર નહીં, બહુ લપ નહીં, બરાબર ને? તો ચલો ઇઝી ફીઝી. તો મેં પેનમાં થોડું તેલ લઈ લીધું છે. બીન્સનું મિક્સર બનાવીશું. તો આ ટેસ્કોમાં ટાકો મિક્સ બીન્સ કદાચ બધા સુપર મોલમાં પણ મળતા હશે. તો આપણે એ એડ કરીશું બીન્સ માટે. તમે ખાલી રાજમા હોય તો પણ લઈ શકો, અથવા તો બ્લેક બીન્સ, ગમે તે બીન્સ તમે ભાવતા હોય યુઝ કરી શકો. પિન્ટો બીન્સ ઘણા યુઝ કરતા હોય, એટલે ડિપેન્ડ્સ તમને કયા બીન્સ વધારે ભાવે છે. આમાં બધા મિક્સ બીન આવે છે અને એક ટીન હું રાજમાનું પણ એડ કરીશ. તો આજે ક્વિક એટલે છે કે આ બધા બોઇલ કરેલા રેડી બીન્સ હોય છે, એટલે ફટાફટ બની જાય છે. તમારે અગાઉથી પલાળવાના, બોઇલ કરવાની માથાકૂટ ઓછી થઈ જાય છે, એટલા માટે આજે ફટાફટ બનશે. તો ચલો મેં આ રાજમા પણ એડ કરી દીધા છે. હવે આપણે આને થોડી વાર થવા દઈશું અને સિઝન કરીશું. તો હવે આપણે આમાં આ ટાકો સિઝનિંગ આવે છે એ એડ કરીશું. અને સોલ્ટ, બસ. હું બીજું કાંઈ આમાં એડ કરતી નથી. આનાથી જ સરસ ટેસ્ટ આવે છે. પણ જો તમને સ્પાઇસી ભાવતા હોય તો તમે લાલ મરચું અથવા તો પેપ્રિકા કે એવું યુઝ કરી શકો. બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. અને હું છે ને બીન્સને થોડા અમુક દબાઈ દઈશ, એટલે એવા બીન્સ ગમે છે. તમારે એમને આખા રાખવા હોય તો પણ રાખી શકો છો. તો આ જો બીન કેવા મસ્ત થઈ ગયા છે, રેડી. અને આપણે એવું બનાવીશું સોસ. તો હવે છે ને આપણે સોસ બનાવવાનો. એન્ચિલાડામાં સોસ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એના માટે મેં છે ને આ ટોમેટો પ્યોરી આવે છે એ મેં લઈ લીધી છે. એનાથી છે ને થિકનેસ સોસની સરસ થાય છે, પ્લસ ટેસ્ટ પણ સરસ આવે છે. હવે આ પેસ્ટ લીધા પછી મેં આ ટોમેટો બેઝિલ પાસ્તા સોસ આવે ને એ લઈ લીધો છે. એ આપણે એડ કરીશું. હવે એમાં આપણે થોડા ઇટાલિયન હર્બ્સ, અને તમે એડ કરવા હોય તો, ન કરવા હોય તો અવોઇડ પણ કરી શકો. અને આને થોડો પતલો બનાવવાનો છે, એટલે મેં હું થોડું પાણી એડ કરીશ અને થોડું સોલ્ટ એડ કરીશું, કેમ કે આપણે પાણી એડ કર્યું એટલે થોડું બેલેન્સ કરવા. ના ચાતે જો મસ્ત વેજીટેબલ કાપી દીધા છે સરખે સરખા. અને આમાં મેં થોડો ટાકો સિઝનિંગ એડ કરી દીધું છે. સોલ્ટ હું એડ નહીં કરું, કેમ કે એમાં થોડું સોલ્ટ હોય અને આપણે ચીઝ પણ એડ કરવાના છીએ, એટલે બેલેન્સ કરવા. તો આ રીતે આપણું વેજીટેબલ, હું અત્યારે આવું કાચું જ વેજીટેબલ લઈશ. તમે સોતે પણ કરી શકો છો. આમાં હું રાઈસ આજે એડ કરવાની નથી. એન્ચિલાડામાં ઘણા રાઈસ પણ યુઝ કરતા હોય છે. તો આજે ખાલી બીન્સ અને વેજીટેબલ્સ સાથે બનશે. અને આપણે હવે બધું રેડી થઈ ગયું છે. તો આ સલાડ રેડી થઈ ગયું છે. તો આ જોઈ લો સોસ મસ્ત રેડી. આમાં વેજીટેબલ નોર્મલી ના હોય, તમે પ્લેન આવે પાસ્તા સોસ એ લાવી શકો છો. પણ આમાં વેજીટેબલ હતા એટલે મને તો વાંધો નથી, એટલે મેં યુઝ કર્યો છે. અને આ બીન્સ પણ રેડી થઈ ગયા છે. તો હવે આપણે બધું એસેમ્બલ કરવાનું છે. અને એના માટે હું આ ટોટિયા લાવી છું, વ્હાઈટ પ્લેન ટોટીલા રેપ્સ. તો તમે બ્રાઉન અથવા તો બીજી કોઈ ફ્લેવરના આવતા હોય તો પણ યુઝ કરી શકો છો. તો ચલો આપણે ફિલિંગ કરીશું. હવે ચાટ જો ફિલ વધારે કર બેટા. હા બસ એમ બધી બાજુ સ્પ્રેડ કરવાનો.
તો આ રીતે આપણે સોસ સ્પ્રેડ કરી દીધો છે. હવે તો આ રીતે આપણે બીન્સ અને વેજીટેબલ મૂક્યા. હવે રોલ કરવાની ચાત. રોલ કરતા આવડશે? હા, ગુડ. હવે શાંતિથી લઈને અહીંયા મૂકી દેવાનું. આમ બધા આવી જાય એમ સરસ. બરાબર? હવે બધા એવી રીતે કરવાનું. ચાલો. તો હવે આપણે બધા રેપ ભરાઈ ગયા. હવે આપણે આવી રીતે આ જે સોસ છે બધું ઉપરથી રાખી દેવાનો. બધા સરસ રીતે રેપ પલળી જાય એ રીતે. બરાબર ને? તો મસ્ત થઈ ગયા, રેડી. હવે ચીઝ એડ કરવાની ચાત. કરો એડ. ચલો. આ થોડા વેજીટેબલ પડ્યા છે તો હું તો ઉપરથી આમાં એડ કરી દઈશ. પેલો ફાઇનલ લુક ચીઝ અને વેજીટેબલ સાથે કેવું સરસ લાગી રહ્યું છે ને ચાત. મોઢામાં પાણી આવવા માંડ્યું કે નહીં? અને ઉપરથી આવશે થોડા હેલાપીનો. હે હેલાપીનો જે તમારે કેવું હોય. અને પછી આપણે પ્રી હીટ ઓવનમાં બેક કરીશું. તો આ રીતે મસ્ત થઈ ગયું છે રેડી. હવે આપણે એને બેક કરીશું અને ઓવન થઈ ગયું છે રેડી. તો ઓવનમાં મૂકી દઈશું અને ઓવનમાં 180 ડિગ્રી હાફ એન અવર એટલીસ્ટ ધીમે ધીમે થવા દેવાનું, એટલે સરસ થાય. ઉપરથી તમને ખબર ના પડે તો ચીઝ જ્યારે મેલ્ટ અને થોડી બ્રાઉન થવા માંડે ત્યાં સુધી થવા દેવાની છે આપણે. તો આપણે હવે ઓવનમાં મુકાઈ ગયું છે અને હવે બંધ કરી દઈશું. તો પછી ખોલીને હું બતાવીશ તમને કેવા બન્યા છે. તો ઓવનમાંથી મેં કાઢી લીધા અને જોઈ લો કેટલું મસ્ત એન્ચિલાડા થઈ ગયા છે રેડી. તો હવે મેં જે આપણે સોસ બનાવી હતી પેનમાં જ મેં અવોકાડો એડ કરીને આપણે ગુઆકામોલી બનાવીશું. જેમાં હું ટમાટો એડ કરું છું એટલે થોડું સોસવાળું પેન હતું તો મને એમ થયું આમ જ બનાવી દો. અવોકાડો એકચ્યુઅલી મસ્ત પાક્કો થઈ ગયો છે, એકદમ પરફેક્ટ. એકચ્યુઅલી આટલો ઇઝીલી નીકળે એનો મતલબ એમ કે સરસ થઈ ગયો છે. ચાલે નીકળી શકતો. કડીક બંધ કરી દેવાનું. તો મેં આમાં બ્લેક પેપર, એક ગાર્લિક અને બહુ બધા કોરિએન્ડર કે દાણા કે તમે જે કહો એ, થોડું સોલ્ટ એડ કરીશું, લેમન એડ કરીશું અને બધું મિક્સ કરીશું. દેટ્સ ઇટ. ગુઆકામોલી થઈ ગયું રેડી. તો હું તમને બધું મિક્સ કરીને બતાવું. તો જોઈ લો મારું ગુઆકામોલી મસ્ત થઈ ગયું છે રેડી. ચલો આ બે જમવા બેસી ગયા ને ચાલુ એ કરી દીધું. સ્નેહ કેવું લાગ્યું તને? સરસ લાગ્યું. ચાત ને એને બનાવી એટલે એમ લાગી જો. હે તમારે ભૂખ નથી લાગી જ? અચ્છા તો બેસી જાવ. હાલો. હા ચાત બનાવીશ કંઈક. શું બનાવી ચાત? એન્ચિલાડા બનાવ્યા છે. ખાવાના ને તમે જુઓ અમે ખાઈ લઈએ કા? એ તમે જુઓ અમે ખાઈ લઈએ. તો આજે છે એન્ચિલાડા, વેજી એન્ચિલાડા. બરાબર? કેવા લાગ્યા? સરસ છે. હવે થવા કાઢો. હા તો ચલો બધા જમવા.